Good morning. Today we are going to study Unit 7, A Slight Misunderstanding chapter. I recently got one of those little black cars. This is only for Gujaratis because I will explain this by reading and then explaining in Gujarati. I recently got one of those black little cars. Means... Now recently the speaker brought a black car which was new. એટલે કે હમણાં જ આ સ્પીકર છે એક નાની બ્લેક કાર ખરીદીને લાવ્યો. પછી યુ નો ધ શોટ એવરીબડી એલ્સ હેઝ. એટલે કે સ્પીકર એવું કહેવા માંગે છે જે મારી પાસે છે એ બધા પાસે હશે. આઈ ડુ નોટ નો વાય ઇટ ઇઝ બટ વોટ એવર કાર આઈ ગેટ. Everybody else suddenly seems to have the same idea. એટલે કે બીજા બધાને પણ આવું સેમ જ આઈડિયા આવશે કે મારી પાસે જે કાર છે એ બીજા બધા પાસે પણ હશે. તો આમાં આપણે એક ઓવરવ્યૂ મળે છે સ્લાઇડ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચેપ્ટરનો. હવે આપણે થોડું આગળ ભણીએ. Anyway, I drove into a nearby shopping center the other Saturday to get some fish and groceries and dry cleaning and all that sort. એટલે કે સ્પીકર હમણાં જ એના ઘરના નજીકના શોપિંગ સેન્ટરમાં સેટરડેના ગયેલો શું લેવા માટે? ફિશ, ગ્રોસરીઝ અને ડ્રાય ક્લિનિંગ સામાન અને બીજો બધો થોડો ઓલ સોર્ટ સામાન હોય એ લેવા ગયેલો. ઇટ ઇઝ ટેરિબલ, એબ્સોલ્યુટલી ટેરિબલ. શોપિંગ ઇન ધેટ ટાઉન. 10,000 cars and not a space to park except the entrance to the fire station. મતલબ આ એકદમ ગજબની વાત છે. એબ્સોલ્યુટલી ટેરિબલ કે આટલો મોટો શોપિંગ સેન્ટર છે ટાઉનમાં, 10,000 કાર્સ આવે છે અને પાર્કિંગની કોઈ સ્પેસ જ નથી. ખાલી ફાયર સ્ટેશનની સામે એક એન્ટ્રન્સ છે એમાં તમે પાર્ક કરી શકો છો. However, on this particular morning, I got through in record time and I put all the things in the boot and drove back home. એટલે કે પણ આ મોર્નિંગે મેં બધું જ રેકોર્ડ, બધું ટાઈમ, બધું ખબર હતી મને અને મેં બધી જ વસ્તુઓ લઈને બૂટ એટલે કે જે ગાડીની ડેકી હોય એ ખોલી, એમાં સામાન નાખ્યો અને એ લઈને પાછો ઘરે આવી ગયો. તો હવે આ પેજનું આપણે કરીશું ઓવરવ્યૂ. એક મિનિટ, આ ચેપ્ટર કેટલા પેજનો છે એ જોઈએ. નાનો જ છે. ઓકે, એટલે કે હમણાં જે છે ને એક લિટલ બ્લેક કાર ખરીદીને લાવેલો. યુ નો દેટ્સ મતલબ એને એવું લાગે છે કે જે કાર એની પાસે છે બીજા બધા પાસે છે, બીજા બધાને એવું લાગે છે કે જે કાર એમની પાસે છે બીજા બધા પાસે છે. એનીવે આઈ ડ્રો મતલબ એ હમણાં સેટરડે એક નિયર બાય શોપિંગ સેન્ટરમાં ગયેલો ફિશ, ગ્રોસરીઝ અને ડ્રાય ક્લિનિંગ સામાન લેવા માટે. આ બહુ જ ટેરિબલ છે, એબ્સોલ્યુટલી ટેરિબલ કે 10,000 કાર્સ આવે છે શોપિંગ મોલમાં તો પણ એને ફાયર સ્ટેશનના એન્ટ્રી પાસે પાર્ક કરવી પડે છે બધી ગાડીઓને. પણ આ પર્ટિક્યુલર મોર્નિંગ એને બધો જ સામાન લઈને એની જે ડેકી છે એમાં નાખીને એ આખી ગાડી પાછી ઘરે લઈ આવ્યો. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પેજ સાથે.